ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. વેણુ 2 ડેમ પૂરેપૂરો ભરાઈ જતા 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. 2 દરવાજા ખોલીને 1428 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા માટેની સૂચના અપાઈ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, જ્યાં એક તરફ વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. હવે એ વરસાદની શરૂઆત થતા નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે અને તેની સાથે ડેમમાં નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલમાં આ દ્રશ્ય છે વેણુ 2 ડેમના, કે જે ઓવરફ્લો થતા હવે તેના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ મારું. ધ્રુવ, વેણુ 2 ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો છે, 2 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. અત્યારે પરિસ્થિતિ શું છે, કેટલું પાણી છોડાયું છે અને કેટલા વિસ્તારને આ ડેમ ભરાતા ફાયદો થશે? જી ધ્રુવ. તો ટેકનિકલ ખામી સર્જાઈ છે, સંપર્ક કપાઈ ગયો છે. અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, વેણુ 2 ડેમ કે જે ભરાઈ ગયો છે અને એ ડેમ છલકાતા હવે આસપાસના જે વિસ્તારો છે જેમના માટે આ વેણુ 2 ડેમ જીવાદોરી સમાન છે તેમનામાં હવે ખુશીનો માહોલ છે. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, વેણુ 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, અત્યારે પરિસ્થિતિ શું, કેટલા વિસ્તારને ફાયદો થશે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઉપલેટામાં પ્રથમ વરસાદે જ ઉપલેટાના જે ગધેથળ જે ગાયત્રી આશ્રમ નજીક આવેલ વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપલેટા તાલુકાના પ્રથમ ધોધમાર વરસાદ પડતાની સાથે જ વેણુ 2 ડેમમાં છે તે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક જોવા મળી હતી. વેણુ 2 ડેમમાં વરસાદ પડતા જ વેણુ 2 ડેમ છે તે 100% ભરાઈ જતા ઓવરફ્લો થયો હતો. જેના કારણે ઉપલેટાના વેણુ 2 ડેમમાં 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને તે 1722 ક્યુસેક પાણીની આવક સામે 1428 ક્યુસેક પાણીની જાવક જોવા મળી હતી. વેણુ ડેમના 2 દરવાજા ખોલતા વેણુ 2 ડેમની જે નીચાણવાળા વિસ્તારો છે હાઈ એલર્ટ કરવામાં આવ્યા હતા. ગતેસર, વંજાણજાણિયા, નાગબદર, લીલાખા ગામ લોકોને વેણુ પટમાં અવરજવર ન કરવા સૂચના છે તે તંત્ર દ્વારા છે તે આપવામાં આવી હતી. જી, માહિતી બદલ આભાર ધ્રુવ.